સિમ્પલી ગામ વિસ્તારમાંથી વાડી વિસ્તારમાંથી આપણે બિલોંગ કરીશી પતાકડું જે આવી ગયું છે યુટ્યુબ તરફથી તો આવડું આ જ છે અબાયગા પૈસા વાળું તો માણસ થોડોક ડિજિટલમાં છે એટલે ઉપર ઝાડું છે એના ઉપર છે તો હાલો ફેમિલી યાર કેમ છે મિત્રો ખૂબ મજામાં છે મજામાં યાર સ્વાગત છે બધાને ફરી નવા વિડીયો સાથે તો આજે તમને થંબનેલ અને ટાઇટલ જોઈને કદાચ ખબર પડી ગઈ છે આપણે કે શાના વિશે વિડીયો છે એમ તો આજે આપણે ખાસ કરીને એક સ્પેશિયલ વિડીયો રહેવાનો છે કારણ કે ઘણા સમયથી આપણને યુટ્યુબ વાળા એક કુરિયર મોકલાવેલું છે તો એના વિશે આપણે થોડી ઘણી વાત કરવાની છે તો હાલો આપણે વિડીયોની શરૂઆત કરી પહેલાં જે મિત્રો ચેનલ પર નો એક ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો યાર અને એક લાઈક કરી નાખજો તો હાલો આપણે વિડીયોની ફટાફટ શરૂઆત કરી દઈએ મિત્રો વાર નથી લગાડતા વિડીયોની આપણે શરૂઆત કરી દઈએ તો આ છે આપણું કુરિયર જો કે ખાસ કરીને આને કહેવામાં આવે છે એડસન પિન કહેવામાં આવે છે ગૂગલ એડસન પિન મિત્રો આજે આપણા માટે ખૂબ જ ખુશીનો સ્પેશિયલ દિવસ છે કારણ કે આપણા એક એડસન પિન આવી ગયો છે તો આમ તો આજ નહીં આમ તો ઘણો ટાઈમ થયો છે લગભગ મહિના જેવો ટાઈમ થયો છે ત્યારનો આપણે આવી ગયેલો છે તો આવડું આપણે જે એકાઉન્ટ બનાવેલું છે ગૂગલ એકાઉન્ટ બનાવેલું હોય છે એનો આપણને પિન આવડે મોકલાવશે યુટ્યુબવાળા જે આપણે જે એડસન એકાઉન્ટ બનાવેલું હોય છે તો એનો આપણને વેરીફાઈ માટે પિન મોકલે છે આવડા યુક્તિ યાદ છે કેમ તો એટલા માટે આવડા પિન મોકલતા હોય છે યુટ્યુબવાળા તો આપણે પણ આવી ગયું છે આમ તો ઘણા સમયથી આવી ગયું છે તો આવડો લગભગ આપણે ગઈ 10 તારીખે આવી ગયું છે અને અત્યારે તો આપણે વેરીફાઈ પણ કરી નાખેલું છે અને તો અત્યારે લગભગ આને મહિના જેવો આપણે ટાઈમ થવા આવ્યો છે ત્યારનું આવી ગયેલું છે વિડીયો બનાવવાનું કાંઈ મને એવું કાંઈ લાગતું નહોતું ખાસ એટલે આપણે કાંઈ બનાવતા નહોતા પણ આજે એમ લાગ્યું કે બનાવી નાખ્યા જેવો છે આ વિડીયો તો બનાવી નાખીએ એમ તો તમને પણ થોડી ઘણી માહિતી કદાચ મળે એમ તો એટલા માટે આપણે વિડીયો બનાવી નાખ્યો છે તો આવડો એડસન પિન જો આમાં 6 આંકડાનો એક પિન આવેલો હોય છે આપણા જે ગૂગલ એકાઉન્ટ જે આપણું હોય છે એડસન એકાઉન્ટ એમાં આપણે વેરીફાઈ કરવાનો હોય છે તો આપણે વેરીફાઈ નથી કમ્પ્લીટ થઈ ગયેલું છે તો આ લગભગ મને લાગે છે ઠેઠ મુંબઈથી લગભગ આવે છે એવું લાગે છે મને મુંબઈનો કારણ કે આમાં એડ્રેસ આપેલો છે એટલે મુંબઈથી મને લાગે છે આવતું છે તો મિત્રો એડસન પિન છે ને આપણી ચેનલ જ્યારે મોનેટાઈઝ થઈ જાય પછી આપણી ચેનલ પર જ્યારે $10 કમ્પ્લીટ થાય ત્યારે આવડું આ યુટ્યુબવાળા મોકલતા હોય છે તો આપણે મહિના દિવસથી લગભગ $10 કમ્પ્લીટ થઈ જશે ત્યારનું આવી ગયેલું છે અને બધા જે મિત્રો યુટ્યુબ ચેનલ બનાવે એને આની ખાસ કરીને રાહ હોય છે કે ક્યારે આપણે એડસન પિન આવશે એમ તો આપણે લગભગ 5-6 મહિના જેવું થયું ત્યારે આવી ગયો છે તો 5-6 મહિનામાં આપણે આવી ગયો છે એડસન પિન આની અંદર કાંઈ આવતું નથી ખાલી 6 ડિજિટનો એક કોડ આવે છે 6 આંકડાનો એ આમાં અંદર બીજું કાંઈ નથી આવતું જો બે જ પેજ આવે છે ખાલી આ તો તમને હું બતાવું મને તો મિત્રો એમ કહેવાય ને કે આજ આપણા માટે ખાસ સ્પેશિયલ એક દિવસ છે કારણ કે આપણે આજે ગૂગલ એડસન પિન જે આવી ગયો છે તો આજ તો આજની આમ તો ઘણા સમયથી આવી જશે મહિના જેવો ટાઈમ થયો છે ત્યારનો આપણે આવી ગયો છે એટલે ક્યારની આપણે ખુશી વ્યક્ત કરી છે એક મહિના દિવસથી એટલે મહિના દિવસથી આવી ગયો છે અને મિત્રો ઘણા મિત્રો થંબનેલ બનાવતા હોય છે કે અબાયગા પૈસા તો આવડું આ જ છે અબાયગા પૈસા વાળું તો આપણે પણ એવું પતાકડું જે આવી ગયું છે યુટ્યુબ તરફથી તો આવડું આ જ છે અબાયગા પૈસા વાળું આમાં 6 આંકડાનો પિન છે હમણાં તમને બતાવું થોડુંક પ્રાઇવસી રાખ્યું તો મિત્રો જો આવી રીતના 6 આંકડાનો એક કોડ હોય છે પર્સનલ થોડીક ઇન્ફોર્મેશન આમાં હોય છે એટલે આપણે આખું નહીં બતાવી થોડુંક પ્રાઇવસી તરીકે રાખશું જો આવી રીતના પાછળ આવી રીતના હોય છે અને બે જ પેજ હોય છે ખાલી આમાં તો મિત્રો આ છે ને આપણે ગયા મહિનાની 10 તારીખે ત્યારે આવી ગયું છે 10 તારીખે અને આજથી આપણે 6 તારીખ એટલે લગભગ કેટલાક 26 દિવસ જેવો ટાઈમ થયો છે ત્યારનો આપણે આવી ગયેલું છે વિડીયો કાંઈ મને એવું કાંઈ ઇમ્પોર્ટન્ટ કાંઈ લાગતું નહોતું એટલે આપણે કાંઈ બનાવતા નહોતા પણ પછી મને ખ્યાલ આવ્યો કે આ સારો વિડીયો બનાવી નાખીએ એમ દોસ્તોને થોડી ઘણી માહિતી આના વિશે મળે એમ તો સ્પેશિયલ આપણે વિડીયો બનાવી નાખ્યો છે આના ઉપરથી મિત્રો યાર ખાસ કરીને તમારા બધાને યાર ખૂબ ખૂબ આભાર યાર એટલો બધો સપોર્ટ કરવા માટે તો આપણે એક સિમ્પલી ગામ વિસ્તારમાંથી વાડી વિસ્તારમાંથી આપણે બિલોંગ કરીશી તો આપણે એડસન પિન આવી ગયો એટલે આપણા માટે ખુશીની વાત તો હોય જ તો તમારા બધાને યાર ખાસ કરીને ખૂબ ખૂબ આભાર અને આવાનો સપોર્ટ કરતા રહેજો તો ખાસ કરીને તમારા બધાને ખૂબ ખૂબ આભાર યાર અને થેન્ક યુ સો મચ યાર તો આવાનો સપોર્ટ કરતા રહેજો તો હાલો આપણે હવે ધીરે ધીરે વિડીયોની શરૂઆત કરી દઈએ મિત્રો અત્યારે તો આનું ટોટલી કામકાજ સુધી પૂરું થઈ ગયેલું છે અને વેરીફાઈને સુધી થઈ ગયું છે તો આને હવે કાંઈ આપણે કામ ન એટલે આને મૂકી દઈએ સાઈડમાં ને આપણે જઈએ કબૂતર સેટઅપ તરફ તો હાલો તમને કબૂતર સેટઅપ તરફ લઈ જાઓ મિત્રો અત્યારે આપણે સેટઅપ ઉપર આવી ગયા છે અને અત્યારે આપણે થોડુંક કામ કરશે લાલ કબૂતર જે આપણે પૂરેલું છે તમને ખબર જશે તો એને આપણે થોડોક પાણીની વ્યવસ્થા અત્યારે કરવાની છે એટલે ગ્લાસ ભરીને આપણે આવી ગયા છે અંદર જો કે કુંડાની વ્યવસ્થા તો છે જ નહીં તો અંદર આપણે પાણી નામવાનું છે ખાલી તો આપણે નામી દઈએ છે લાલ કબૂતર આપણે તો બોલવા મળ્યું કેવું બોલે છે સારું મને ભળજે ને એટલે બોલવા મળ્યું છે આવ્યા છે ખબર પડી જશે આને અને આમાં જો છોટો છે એક તો હાલો ફટાફટ ખોલીને આપણે પાણી નામી દઈએ અંદર મિત્રો અહીંયા છે પાણીની વાસણ જે આપણે ભરી દીધું છે કુંડું અને કબૂતર જો અહીં રહ્યું જે છણની કુંડી છે ને એ પાછળ પડી છે વાટકો છે જો કે કેમ કરે તો મારવા ખૂબ સારું અઘરું છે સાની વાગે બહુ અને મારે બહુ બહુ સારું तो वाटको क्या है यार ओ भाई साहब थोड़ा दूर रहने घड़ी बार थोड़ा दूर रहने भाई
મિત્રો ફૂલ અઘરી છે આની સાસ અને વાગે બહુ પછી જોરથી મારે એટલે પછી બહુ વાગે. તો મિત્રો થોડી ઘણી આમાં આપણે ચણ ભરીને લાવી. બાકી છે ને આમાં કબૂતર આવે ને તો આપણે પકડીને નાખી દેવાનું છે આની અંદર. આમાં જો કે બચ્ચા છે બે, તેમાંથી કબૂતર આપણે પકડીને આમાં નાખવાનું છે એક છોટો લગાડવા માટે. કબૂતર થોડી આપણે સણ ભરીને લઈને આવ્યા છીએ આ લાવવા માટે, તો હાલો અંદર નાખી દઈએ. તો મિત્રો સણ આપણે મૂકી દીધું છે અંદર માઇન્ડ કારણ કે બહુ સાસ મારે છે. આ માઇન્ડ મૂકી છે અંદર આપણે સણ. તો કેટલું ડેન્જર છે સાલું. પેક કરી દઈએ, બહુ આપણે ડિસ્ટર્બ ના કરવું. તો મિત્રો બાજુમાંથી આપણે એક આ મોજાગર બચ્ચું ઉતાર્યું છે, કારણ કે આને થોડુંક પાણી પાવું પડશે એવું મને લાગે છે. સણ લાટ બધી છે, પાણી કંઈ છે નહીં, એટલે થોડું ઘણું પાણી આપણે પાઈ દઈએ. આને મોજાગર છે જુઓ, પાણી લગભગ પીતા આવડતું હોય તો કંઈ વાંધો નહીં, પણ ન આવડતું હોય તો થોડીક તકલીફ પડશે. મિત્રો થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરીને થોડું ઘણું પાણી પાયું છે આપણે, ઝાઝું તો પાયું ને થોડું ઘણું પાયું છે. તો અંદર મૂકી દઈએ પાછું, રહેવા દઈએ થોડી વાર માટે. તો મિત્રો અત્યારે રોટલો સોળીને નાખ્યો છે, એટલે અંદર ધબધબાટી બોલાવે છે રોટલા. કેટલો સોળીને કાંઈ કે આ મોજાગર બચ્ચું એક છે, એક ઉડી ગયું છે, મને ભાળી ગયું એટલે થોડું ઘણું હલચલ થાય એટલે ઉડી ગઈ છે. બાકી તો આ કંઈ બીજું નથી એટલું બધું. એ પણ ગયું છે હવે. તો પેલું હવે ક્યાં ગયું? હા મેં રહ્યું આગળ નીચે બેસી ગયું છે માંડવીમાં. બાકી આવી રીતની છે આજની સેટઅપ અપડેટ. જ્યારે બધા કબૂતર બેઠા લગભગ ઉપર જ મોજાગર અંદર છે બંને, અને ઈંડા બીંડા કંઈ મૂકતા નથી હમણાં. બાકી આ બધું છે હમણાં લાલ છે. બાકી મિત્રો તમને છતનો થોડો ઘણો માહોલ બતાવી દઉં, કારણ કે થોડા ઘણા વૃક્ષો અને ઝાડવા છે એ થોડાક નડતા ખેતરમાં બતાવતો નહોતું, એટલે ઉપરથી થોડાક છે એ કટિંગ કર્યું છે. થોડાક કરતી જો કે કંઈ ઝાઝા આપણે કંઈ કટિંગ કર્યા નથી. તો આપણે છત ઉપર આવી ગયા છીએ અત્યારે. અહીંયા જો થોડાક હતા મોટા એ કાપી નાખ્યા છે, કારણ કે ખેતરમાં અહીંથી કાંઈ બતાવતું નહોતું, એટલે થોડું ઘણું ઉપરથી થોડું ઘણું લીધું છે. અને બાકી આવી રીતની છત છે આપણી, સ્ટાઇલ તમને ખબર જ છે. અને આવી રીતના થોડુંક ક્લિયર કર્યું છે અહીંયા ખેતરમાં દેખાય એમ. મિત્રો નેક્સ્ટ વાત કરે તો અહીંયા છે એક મસ્ત મજાનું ગુલાબ. જો કે ગુલાબ પણ એને અત્યારે આજે તો થોડું ઘણું વ્રતનું કામકાજ હોય, એટલે થોડા ઘણા કાંઈ છે નહીં, આજે લઈ ગયા છે ગામમાંથી ઘણા. તો ગુલાબ તો કાંઈ છે નહીં અત્યારે, કે બાકી નવા જે ખીલવાની તૈયારીમાં છે. જો આવડા આ બધા ખીલ છે, તો આવી રીતનું છે. બાકી ખેતરમાં જો કે માંડવી છે, તો એમાં ટ્રેક્ટરને હાંકવાનું છે. જો કે આજ તો નથી હાંકવાનું, કાલમાં કદાચ એવું લાગે તો હાંકવાનું છે. તો એવી રીતનું છે ને. કપાસમાં તો બાકી હાંકી નાખેલું છે, એમાં પણ કદાચ માંડવી માકે ને પછી એમાં કદાચ હાંકવાનું થાય તો બહુ નક્કી નહીં આવે. બાકી મિત્રો તમને આ ચકલીના માળા થોડાક છે ક્લિયર કરી દઉં. તો અહીંયા એક આપણે ચકલીનો માળો છે, થોડોક ડિજિટલમાં છે, એટલે આવી રીતના છે જો ચકલીનો માળો. અત્યારે લગભગ આમાં કંઈ છે નહીં, બચ્ચા લગભગ હતા, પણ કોને ખબર હોય શું. એમ થોડાક દિવસ પહેલાં બોલતા હા. તો એક માળો અહીંયા છે, અને બાકી એક બે માળો ઓલી બાજુ છે. એક અહીંયા હતો પણ અહીંયા થોડુંક નીચું પડે, એટલે અહીંથી આપણે છોડી નાખ્યો છે, અને ઓલા પણ બાંધી દીધો છે. તો અહીંયા પણ બે છે હજી, અને એક અલગ છે આવડો. તો આવડા બે છે, જો તમને બતાવી. આમાં તો ચકલી આવે છે કેવું કરી નાખ્યું છે, જો આ તોડીને આવી રીતના આવડો એક છે. અને અહીંયા તો તમને ખબર જ છે આવડો પહેલાંનો આપણો જૂનો છે એ. અને અહીંયા છે બીજો એક નાની કાબ ટાઈપનું એક કંઈક પક્ષી હશે એનો છે. તો એના બચ્ચા હતા, હમણાં લગભગ એક બે દિવસ જ થયા છે ઉડી ગયા છે. તો એના બચ્ચા એમાંથી ઉડી ગયા છે. અને બાકી કૂતરો હૂતો હોય બાંધેલો છે અત્યારે. તો થઈ ગયો છે અત્યારે. અને એને છે ને સાવીને સાયકલનું એક બ્રેક આવે છે ને એ ફેલ કરી નાખી છે. કેવી કરી નાખી તમને બતાવી દઉં. જો આ સાવીને એને ફેલ કરી નાખી છે. નેવરો બેઠો એટલે સાયવા કર્યા. આ જુઓ ને એ જુઓ કેટલો ફરક છે. આ તો થઈ ગયો છે એ કેવું કરી નાખ્યું બોલો. અને સાયકલની તો આપણે કન્ડિશનની વાત કરીએ તો એકદમ જો તેમ પણ છે ને, બાકી રિંગ જોરદાર. થોડું ઘણું ડેમેજ આવી ગયેલું છે, બેવડી ઉડી ગયેલી છે રિંગ આપી. તો તમને ખાસ એક સ્પેશિયલ વસ્તુ તમને બતાવું છું. તો અહીં ઉપર ઝાડું છે ને એના ઉપર છે, જો અહીં છે ને સ્પેશિયલ જો રિએક્શન આપતું ને. મિત્રો અત્યારે છે મોરભાઈ સાહેબ છે આવી ગયેલ છે. તો થોડો ઘણો રોટલો ને હતું અહીં ખાઈને ગયા છે. હવે કબૂતર સપોર્ટ કરે છે. તો મોરભાઈ પણ અહીંયા છે હજી. જો પ્રેમ જો તમે જોરદાર આવે છે.
તો અત્યારે તો કબૂતર લગભગ બધા આવી ગયા છે અંદર. ઉપર છે અમુક, અને ઓલું જો ગયું વાળું છે જે ફ્રેન્ડનું છે એવડી, તો અત્યારમાં આવી ગયું છે. બીજું પણ આવી ગયું છે, ઉપર છે અત્યારે. ઉપર છે આ રહ્યું આપણે બેઠું ને એવડી, પેલું એવડી છે ને એક ઓલું છે, એક હજી બ્લેકમાં છે કદાચ નહીં આવ્યું. જંગલી જોવા બધું જંગલી આજ પડી જતો હોય નથી જતો. આ બાજુનું ઘર બ્લેક આવે ને તો બેઠું હોય. એક વાર મેં પહેલું છે આ બાજુ બેઠું એમ. તો આજ તો કાંઈ આવેલું નથી પણ દિવસે હતું ત્યારે. તો બચ્ચા તો અત્યારે અંદર ગયા છે બંને, બેઠા ઉપરના ખાનામાં જવા. બચ્ચે કાંટા મારે છે જો અંદર, અને છે ને કબૂતરા જો બેસવાના સીધા હતા, કારણ કે આ બચ્ચા છે એ થોડાક મોટા થઈ ગયા ને એટલે કબૂતરને ગળવા નથી દેતું. ઉપર વહી ગયું છે અત્યારે બંને બચ્ચા. મોજા ઘરમાં છે ને ઈવડાઈ ઉપર છે જો આ બાજુ. આવડા પહેલાં બતાવે છે ને બે ઈવડાઈ વચ્ચે જરા આવડે. તો મિત્રો મોર જો પાછો સરવા માટે આવી ગયું. તો પીછા જો તમે એના જોરદાર છે. બાકી મિત્રો વ્યૂઝ જુઓ અત્યારનો, જો સાંજના ટાઈમનો એકદમ. એ થોડોક પાછળ જઈને તમને બતાવું. જો છે ને 1 નંબર. તો મિત્રો બસ યાર, હવે આપણે આજના વિડીયોમાં એટલું રાખશું યાર. અને વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટમાં જણાવી દેજો. અને પસંદ આવે તો યાર લાઈક કરી નાખજો, અને ચેનલ પર ન હોય તો યાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જે મિત્રો ન હોય પહેલી વાર ચેનલ પર આવ્યો હોય સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયો ગમે તો યાર ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આવના વિડીયો આપણી ચેનલ પર આવતા રહેશે. તો મળશે નવા વિડીયો સાથે કાલે. તો ત્યાં સુધી બધાને યાર જય માતાજી, બાય.